સુરતના ગોડાદરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ પરિવર્તન જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પાર્ટીના સુરત વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ભારે આક્રમક અને જોશીલું વક્તવ્ય આપ્યું હતું। આ પરિવર્તન સભામાં શહેરના વિવિધ ભાગમાંથી આવેલા લોકોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો। પાયલ સાકરિયાએ સત્તારૂઢ ભાજપ સરકાર પર જાહેર સુવિધા, ખાડીની વ્યવસ્થા, પાણી સફાઈ, મહિલા સુરક્ષા અને રોજગાર જેવા મુદ્દા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી। તેમણે શહેરના વિકાસમાં પારદર્શિતાનો અભાવ અને સત્તા સંપન્ન લોકોના હિત પર ધ્યાન કેન્દ્રિત થવાના આરોપ મૂક્યા। સુરત દુનિયાની ઝડપથી વિકસતી શહેરોમાંની ગણાય છે, પરંતુ આ વિકાસનો લાભ સામાન્ય નાગરિક સુધી પહોંચતો નથી। મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ કરવાને બદલે સરકાર ફક્ત બાહ્ય દેખાવ પર ધ્યાન આપે છે, એમ સાકરિયાએ ભાષણમાં કહ્યું। તેમણે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીમાં શિક્ષણ, આરોગ્ય જેવા ક્ષેત્રે કરવામાં આવેલ કામની સરખામણી કરી અને સુરતમાં સમાન પરિવર્તન લાવવા પાર્ટીની નીતિઓ અને યોજનાઓની રૂપરેખા પણ રજૂ કરી। આજની આ પરિવર્તન સભાની અંદર આપ સૌ જ્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા છો, ત્યારે એક વાત તો ચોક્કસ છે કે ગોડાદરાની અંદર પણ આવનારી ચૂંટણીમાં પરિવર્તન ખૂબ મોટા પાયે દેખાશે। આજે જ્યારે આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે એક સંકલ્પ પણ લેવાનો છે અને સાથે સાથે આપણા વિસ્તારની જે પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ બાબતે પણ આપણે સૌએ વિચારવાની ખૂબ જરૂર છે। મારે માત્ર આજે ગોડાદરાની વાત નથી કરવી, પરંતુ આખા સુરત શહેરની જ્યારે વાત કરું ત્યારે આખા સુરત શહેરની અંદર કોઈ પણ જગ્યા પર તમે જાઓ, કોઈ એવી સોસાયટી નથી કે કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં કોઈ વ્યક્તિ એવું કહી શકે કે અમને અહીંયા સુરક્ષાનો અનુભવ થાય છે। આજે સૌથી મોટી સમસ્યા હોય તો એ સુરક્ષા। સાથે ભાજપના લોકોને આ મંચ પરથી કહેવા માંગુ છું, સાંભળી લે એ લોકો, અમે કોઈ કોંગ્રેસના આલિયા માલિયા લોકો નથી, અમે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છે। અમને સણસેડશો નહીં અને અમને જે દિવસે સણસેડવાનું કામ કરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ અમે તૈયાર છે। દેશના બંધારણે અમને અધિકાર આપ્યા છે। દેશના બંધારણના અમુકે અમને કીધું છે સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને